નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 9 સંપર્ક સંયોજનોમાં જે સંયોજકતા બંધન સિદ્ધાંત છે એ આજે આપણે જોવાનું છે. એના પહેલાના લેક્ચરમાં આપણે જે સમઘટકતા છે એના વિશે માહિતી મેળવી. આ જે પોઈન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, અને સૌથી વધુ વાર પ્રશ્નો જો પૂછાયા હોય તો એ આ ટોપિકમાંથી પૂછાયા છે. તો ઈઝી છે સાવ. આ ટોપિકમાં તમારે આવડવું શું જોઈએ તમને, તો કે જે 21 થી 30 નંબરની ઇલેક્ટ્રોનની રચના મેં તમને લખાવી હતી શરૂઆતમાં, એ બુક સાથે રાખી અને આ ટોપિક જોજો, તો તમને એમાં બીજી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો સંપર્ક સંયોજનો વિશે આપણી પાસે ઓલરેડી જે વર્ણનનો સિદ્ધાંત છે તે હાજર છે. હવે એક સિદ્ધાંત તો હતો આપણી પાસે, તો પછી સંયોજકતા જે આપણું સંપર્ક સંયોજન છે તેમાં સંયોજકતા બંધન સિદ્ધાંત શા માટે લગાડવો પડ્યો, અથવા તો શા માટે એની જરૂર પડી આપણી? તો એનું કારણ છે કે જે વર્ણનનો સિદ્ધાંત હતો એની અમુક મર્યાદાઓ હતી. એ મર્યાદાઓ એના લીધે આપણે નવા દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂર પડી કે અમુક વસ્તુ એવી હતી જે વર્ણનના સિદ્ધાંતથી સમજાવી શકાતી નહોતી. હવે એ વસ્તુમાં સૌથી પહેલા જો જોવા જઈએ તો વર્ણનના સિદ્ધાંત પ્રમાણે અને જે સંપર્ક સંયોજનો આપણે જોઈએ છીએ એ અમુક જ તત્વો શા માટે સંપર્ક સંયોજનો બનાવે છે. દાખલા તરીકે ડી વિભાગની જે આપણે ધાતુઓ લઈએ છીએ મોસ્ટ ઓફ, તો મધ્યસ્થ આયન તરીકે એમાં મોસ્ટ ઓફ ડી વિભાગની જ ધાતુઓ હોય છે. તો શા માટે બીજા વિભાગની ધાતુઓ નથી હોતી, અથવા તો બીજા બધા તત્વો નથી હોતા? તો આ લિમિટેશન શું કામ છે કે અમુક તત્વો જ સંકીર્ણ સંયોજન બનાવી શકે? તો આ વસ્તુ વર્ણનના સિદ્ધાંતથી સમજાવી શકાતી નહોતી. આવું શા માટે થાય છે? બરાબર. સેકન્ડ જે સૌથી સારી વસ્તુ હતી કે વર્ણનના સિદ્ધાંત પ્રમાણે લિગેન્ડ ધાતુ સાથે જોડાય છે તો એ એક ચોક્કસ પ્રકારના શેપ રચે છે, ભૌમિતિક આકાર. તો આ દિશાકીય ગુણ શા માટે સંકીર્ણ સંયોજનોમાં હોય છે કે અમુક દિશામાંથી જ લિગેન્ડ જોડાય અને એ જોડાય અને અમુક સ્પેશિયલ શેપ એનો નક્કી કરે છે? તો આવું શા માટે થાય છે એ વર્ણનના સિદ્ધાંતથી ખબર પડતી નહોતી. તો એટલા માટે થઈ અને આપણે આજે સંયોજકતા બંધન સિદ્ધાંત જોવાનો છે. બીજી એક મર્યાદા એ હતી વર્ણનના સિદ્ધાંતની કે આ જે સંકીર્ણ સંયોજનો છે એ ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો દર્શાવે છે. કે અમુક સંયોજનો છે તે અનુચુંબકીય છે, અમુક સંયોજનો છે તે પ્રતિચુંબકીય છે. પછી આપણે જોયું આગળ કે પ્રકાશીય ગુણ પણ દર્શાવે છે, કિરાલિટીનો ગુણધર્મ. તો આવું શા માટે થાય છે એ વસ્તુ વર્ણનના સિદ્ધાંતથી આપણે કહી શકતા નહોતા. તો સંયોજકતા બંધન સિદ્ધાંતથી એક તો આપણને એનો ચુંબકીય ગુણ ખબર પડશે, બીજું તો કે એનો ભૌમિતિક આકાર, અને સંકરણ. આટલી વસ્તુ આપણે આના આધારે ખબર પડશે કે સંયોજનો શા માટે અમુક પ્રકારની જ ભૌમિતિક રચના દર્શાવે છે. બરાબર. શા માટે એ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય હોય છે એ બધો આઈડિયા આપણે ક્યાંથી આવશે? સંકરણમાંથી. બરાબર. તો સંકરણ વિશે આપણે તમે ધોરણ 11 માં જોઈ ગયા છો કે સંકરણ એટલે શું થાય? તો કે જે કક્ષકો ભાગ લે બંધ બનાવવામાં એની જે આખી રચના છે એને તમે સંકરણમાં ત્યાં જોતા હતા કે એક S અને એક P ભાગ લેતી હોય તો SP કહેતા તમે,
એક S કક્ષક અને બે P કક્ષક ભાગ લેતી હોય તેને sp2 કહેતા હતા. તો આ વાત તમે ઓલરેડી આગળ શીખી ચૂક્યા છો, તો સંકરણમાં આપણે અત્યારે નહીં પડીએ, જરૂર પડશે તો આગળ પછી સમજાવશું, બરાબર. તો એક જે કોષ્ટક છે કે આપણે જે અહીંયા સવર્ગ સંયોજનો જોવાના છે એ મોસ્ટ ઓફ બધા કયા સવર્ગાંક વાળા, તો કે 4 અને 6 વાળા. તો અહીંયા લખીએ આપણે સંપર્કાંક. તો મોસ્ટ ઓફ બધા કાં તો 4 વાળા હશે અને કાં તો 6 વાળા હશે. 5 નું આપણે લખી દઈએ છીએ પણ એટલા બધા એ યુઝમાં આવશે નહીં. તો જેનો સવર્ગાંક 4 હોય એટલે કે જેની સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય એમાં બે પ્રકારના સંકરણ પોસિબલ છે. હવે આ બે પ્રકારના સંકરણ અત્યારે અહીંયા કોષ્ટકમાં લખી લો. હવે એ શું કામ આવે એ પણ આપણે જે ઉદાહરણ ગણી અને જોઈશું, બરાબર. તો sp3 અને dsp2. તો અહીંયા લખીએ આપણે સંકરણ. તો જેનો સવર્ગાંક 4 હોય જે સંયોજનનો એટલે કે જેની સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય તો એના સંકરણ બે પ્રકારના હોઈ શકે, બરાબર. પ્રોબેબિલિટી છે જે સંભાવ્યતા કે શક્યતા બંનેની છે. તો એ બેમાંથી કયું હશે એ આપણે આગળ જોશું, પણ બે હોઈ શકે મોસ્ટ ઓફ, sp3 અને dsp2. sp3 dsp2 આવું શું કામ આવે છે એ પણ આપણે જોઈશું આગળ. પછી જેનું સવર્ગાંક 5 હોય એમાં એક જ પ્રકારનું સંકરણ પોસિબલ છે, બરાબર. એ છે sp3d. પછી જેનો સવર્ગાંક 6 હોય એમાં પણ બે પ્રકારના સંકરણ શક્ય છે. એક તો છે sp3d2 અને એક છે d2sp3, બરાબર. તો આ બંને તમને એવું લાગે કે અહીંયા d2 પાછળ લખ્યું ને અહીંયા આગળ લખ્યું, બીજો શું ફેર છે આમાં? તો એવું નથી મિત્રો, બે અલગ છે. અહીંયા જે d છે ને એ બાહ્ય d કક્ષકો જ્યારે ભાગ લેતી હોય ત્યારે આ પ્રકારનું સંકરણ આવશે, અને આંતરિક d કક્ષકો જ્યારે ભાગ લેતી હોય ને સંકરણમાં, તો કે બંધ બનાવવામાં, તો ત્યારે શું આવશે? d2sp3 આવશે. આગળ d લખાય છે, બરાબર. અહીંયા પાછળ d લખાયનો મતલબ કે બાહ્ય d કક્ષકો ભાગ લેશે બંધ બનાવવામાં. અહીંયા અંદર d લખાયનો મતલબ કે આંતરિક d કક્ષકો બંધ બનાવવામાં ભાગ લેશે. આ બધા આપણે ડિટેલમાં આગળ જોવાના છે, બરાબર. હવે જોઈએ કે જ્યારે સંકરણ આવું હોય તો એનો ભૌમિતિક આકાર નક્કી છે. તમે ધોરણ 11 માં શીખી ગયા છો ભૌમિતિક આકાર, કે જ્યારે sp3 સંકરણ હોય ત્યારે એ ફિક્સ જ હોય એનો આકાર, સમચતુષ્ફલકીય. કે જેનું સંકરણ sp3 છે એનો આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય જ હશે, બરાબર. એ આકાર આપણે ઉદાહરણમાં દોરશું પણ ખરા, બરાબર. એમાં કોઈ અઘરી વાત નથી. પછી જેનું સંકરણ dsp2 હોય એનો શું હોય? સમચોરસ, સમતલીય સમચોરસ. બરાબર, સમતલીય સમચોરસ. ત્યારબાદ જેનું સંકરણ dsp3d હોય એનો આકાર કેવો હશે? તો કે સમતલીય સમચોરસ. આનો થઈ ગયો. હવે આવશે પિરામિડલ, બરાબર, ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને જેનું સંકરણ sp3d2 હોય કે d2sp3 હોય પરંતુ સવર્ગાંક 6 હોય એટલે આકાર ફિક્સ જ તે અષ્ટફલકીય. પછી સંકરણ કોઈ પણ હોય તમને જ્યાં 6 દેખાય સવર્ગાંક એટલે કે જ્યાં તમને 6 લિગેન્ડ જોડાયેલા દેખાય ત્યાં આંખો બંધ કરીને અષ્ટફલકીય ભૌમિતિક આકાર લખી નાખવાનો, એ જ દર્શાવો. પછી સંકરણ આ બેમાંથી ગમે તે હોય, બરાબર. આ એક ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગળના પોઈન્ટ્સ માટે, તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો.
તો જોઈએ આપણે હવે એક્ઝામ્પલ સાથે કે વેલેન્સ બોન્ડ થિયરી કઈ રીતે આપણે ભણવાની છે આગળ એક્ઝામ્પલમાં. હવે તમને એક સંકીર્ણ સંયોજન આપી દીધું બરાબર કે CONH3 6 ઉપર છે 3+. હવે તમને એવું કીધું કે આનું સંકરણ ભૌમિતિક આકાર એ તમે જણાવો. ચુંબકીય ગુણધર્મો પણ એવું કે આ ત્રણ વસ્તુ તમને ગોતવાની કીધી. આ એક સંયોજન આપી દીધું છે તમને. તો તમને એવું કીધું કે એમાં સંકરણ શોધો, ભૌમિતિક આકાર શોધો અને ચુંબકીય ગુણધર્મો શોધો. તો સૌથી પહેલું કામ શું કરવાનું આપણે તો કે આમાં ધાતુ કોણ છે મધ્યસ્થ તો કે CO. તો લખી લઈએ અહીંયા આપણે બરાબર જે કોબાલ્ટ આપેલી છે CO જે ધાતુ લખી લીધી. હવે આનો નંબર યાદ કરો KT વેક્રો Mn Fe પછી CO કેટલામાં આવશે 27 27મો નંબર છે બરાબર. તો એ આપણે લખીએ અહીંયા પહેલા. તો જે ધાતુ હોય એની પહેલા ઇલેક્ટ્રોનની રચના તમારે લખી નાખવાની. ઇલેક્ટ્રોનની રચના તમે લખો 27 નંબર છે એટલે ઇલેક્ટ્રોનની રચના શું થશે એની એક તો આગળ આવશે આર્ગોન, બીજું શું આવશે 3D and 4s. 4s માં 2 આવશે અને 3D માં 7 આવશે. 18 ને 2 20 20 ને 7 27. તો 27 નંબર તેનો થઈ ગયો બરાબર. 18 નંબર આર્ગોનનો, 18 ને 2 20 ને 7 27. તો સૌપ્રથમ આ કામ કરવાનું તમારે કે પેલા ધાતુ જે હોય એની ઇલેક્ટ્રોનની રચના લખી નાખવાની. પછી એને બોક્સ કરીને દર્શાવી દેવાની. આર્ગોન લખવાની તો જરૂર નથી. આ જે 3D છે આપને ખબર છે D માં કેટલી આવે 5 સબશેલ આવશે આગળ 5 બોક્સ આવશે કારણ કે D માં મહત્તમ 10 ઇલેક્ટ્રોન આવી શકે. તો એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન હોય એ આપને ખબર છે. તો અત્યારે કેટલા છે આમાં 7. તો 1 2 3 4 5 અર્ધપૂર્ણ થઈ ગઈ. પછી નથી આગળ ખાલી તો અહીંયા 6 7. 4s s માં 2 જ ઇલેક્ટ્રોન આવી શકે મહત્તમ. તો એ 2 એમાં હાજર છે. તો આ લખી તમે 3D અને અહીંયા છે આ 4s. આટલું કામ થઈ જાય પછી જોવાનું કે આ ધાતુ છે એનો ઓક્સિડેશન નંબર અહીંયા કેટલો છે. તો એ મેળવવા માટે તમે જુઓ NH3 તો કેવો લિગેન્ડ છે તટસ્થ બરાબર. તટસ્થ લિગેન્ડ છે એટલે આખા સ્પીસીસનો જે પણ ચાર્જ હોય ઈ કોનો હોય ધાતુનો હોય બરાબર. કારણ કે NH3 ને પોતાનો કોઈ ચાર્જ છે નહીં. તો અહીંયા તમે ધારો x આ તો 0 છે +3 x બરાબર +3. તો CO શેમાં છે અહીંયા +3. +3 નો મતલબ શું થાય તો કે 3 ઇલેક્ટ્રોન ગયા છે. જો આ ખાસ યાદ રાખજો કે +3 નો મતલબ શું થાય તો કે 3 ઇલેક્ટ્રોન નીકળી ગયા છે. તો જ્યારે સામાન્ય હોય ત્યારે આવી રચના હતી. હવે આમાંથી 3 ઇલેક્ટ્રોન જાય તો 3 ક્યાંથી જાય તો કે પહેલા 2 આમાંથી જશે અને પછી એક અહીંયાથી જશે. તો 3 ઇલેક્ટ્રોન જાય પછી આની રચના કેવી થાય તો કે
આમાંથી તો બે ઇલેક્ટ્રોન જતા રહ્યા 4s માં, તેટલી ખાલી થઈ ગઈ. અહીંયા કેટલા હતા પહેલા 7, હવે 6 જ રહેશે. આ 5 તો એમના અને એક આ 6. અહીંયાનો જે ઇલેક્ટ્રોન હતો એ જતો રહ્યો. બરાબર, 4s ના બે એક ક્યાંથી જશે 3d માંથી. તો આવી કંઈક રચના બની. તો તમે હવે આની સાથે લિગેન્ડ જોડવાના છે આપણે. હવે આખું સંકેતન લખો ભેગું CO NH3 6. હવે અહીંયા જે બંધ બને છે એ સંપર્ક સહસંયોજક બંધ બનશે. બરાબર, આ જે NH3 આની સાથે જોડાય ને ક્યાં બંધથી જોડાય એ ખાસ યાદ રાખી લેજો. સંપર્ક સહસંયોજક બંધ. તમે સહસંયોજક બંધ અત્યાર સુધી જોયો છો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. સપત સહસંયોજક બંધ એટલે શું? તો કે બે ઇલેક્ટ્રોન આપીને બંધ બને. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર, તો અહીંયા જે યાદ રાખવાનું આપણે આટલું જ, બે ઇલેક્ટ્રોન. તો CO માં તો આવી રીતે છે. તમે હવે વિચાર કરો કે અહીંયા તમને એક વસ્તુ કહી દે કે NH3 જે છે એ કેવો લિગેન્ડ છે? પ્રબળ. બરાબર, NH3 જે છે તે પ્રબળ લિગેન્ડ છે. તો જે પ્રબળ લિગેન્ડ છે ને તે ઇલેક્ટ્રોનની ફેરબદલી કરશે. એટલે અહીંયા જો એક ઇલેક્ટ્રોન છે ને એ શું કરશે? તો કે આ ઇલેક્ટ્રોન આની સાથે યુગ્મ કરી દેશે, આ ઇલેક્ટ્રોનને આની સાથે યુગ્મ કરી દેશે. એટલે નવી રચના આની થશે. એક, બે. આ ઇલેક્ટ્રોન હતો એ આની સાથે યુગ્મ થઈ ગયો અને આ ઇલેક્ટ્રોન આની સાથે યુગ્મ થઈ ગયો. હવે આ બે બોક્સ ખાલી રહ્યા અને આગળ 4s છે. તો NH3 કેટલા છે? 6 NH3 છે. તો જગ્યા કેટલી બચી અહીંયા? કારણ કે બે ઇલેક્ટ્રોન આવવાના છે એટલે આખું બોક્સ ખાલી હોય તો જ બે ઇલેક્ટ્રોન આવે. જો લિગેન્ડ પ્રબળ હોય તો ઇલેક્ટ્રોન આવી રીતે યુગ્મન કરાવે. જો અહીંયા લિગેન્ડ છે એ નિર્બળ હોય તો યુગ્મન કરાવે નહીં. એ તમને કહી દેશે. તો બે બોક્સ ખાલી છે અહીંયા. તો બે NH3 તો અહીંયા આવશે. આપણે ચોકડી વડે દર્શાવીએ. એક NH3 અહીંયા, એક NH3 અહીંયા. આ બોક્સ આખું ખાલી છે એમાં પણ એક NH3 આવશે. બરાબર, તો 3 NH3 તો થઈ ગયા. NH3 કેટલા છે? 6. તો હજી આગળ જે કક્ષક છે 4s 3d, હવે આવશે પછી આગળ 4p. આ ખાલી હોય છે આખી. તો 3 NH3 એમાં આવશે. તો જો 6 NH3 ગોઠવાઈ ગયા આની સાથે, આ ગોઠવાઈ ગયા. હવે તમારે સંકરણ નક્કી કરવાનું. હવે સંકરણ કઈ રીતે ગોતાય એ કહી દઉં તમને. તો આ કઈ છે આપણી પાસે 3d, આ કઈ છે 4s અને આ 4p. તો બંધ બનાવવામાં જેટલાય ભાગીદારી કરી હોય ને એટલું જ સંકરણમાં લખવાનું. d માં છે તો 5 આ, પણ બંધ કેટલામાં બન્યો? ખાલી આ બે માં. એટલા માટે d2. s આખે આખી એક માં બને છે એટલે કે s, અને p માં કેટલામાં બન્યો? 3 માં. તો p3. તો આનું સંકરણ થાય d2sp3. બરાબર, તો આવી રીતે તમે લખી શકો કે આનું સંકરણ આપણે મળી ગયું d2sp3. બરાબર, આ એનું સંકરણ છે. હવે અહીંયા ચુંબકીય સ્વભાવ કેમ ખબર પડે? તો કે આને છેલ્લું આવે ને તમારે એમાં જોવાનું કે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અયુગ્મિત એટલે શું? તો કે એકલા ઇલેક્ટ્રોન. બરાબર, જોડમાં હોય એને યુગ્મિત કહેવાય, એકલા હોય ને અયુગ્મિત કહેવાય. તો અહીંયા તો આ ત્રણ તો જોડમાં જ છે આવી ગયા હતા અને આ બધા તો જોડમાં જ ઉમેરાના છે. એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. તો આનો જે ચુંબકીય ગુણધર્મ થશે એ કેવો થશે? પ્રતિ ચુંબકીય. બરાબર, આ એક જોજો કે જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો પ્રતિચુંબકીય, અને જો ઇલેક્ટ્રોન અયુગ્મિત પડ્યા હોય, 1 હોય 2 હોય 3 હોય, ઓછામાં ઓછો એક અયુગ્મિત હોય ને તો એ સ્વભાવ કેવો થઈ જાય? અનુચુંબકીય. અને બધા યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. બરાબર,
ભૌમિતિક આકાર હવે 6 નંબર છે એટલે ફરજિયાત કયો હોય અષ્ટફલકીય બરાબર અષ્ટફલકીય આકાર આનો ફિક્સ હશે આકાર તમે દોરવાનું કે તો વચ્ચે કોણ આવશે CO આવશે એક ઉપર એક નીચે આ બે NH3 અને 4 NH3 અહીંયા તો થઈ ગયું આટલી વસ્તુ તમારે ખાલી કરવાની હોય જો પહેલી વાર કીધું એટલે આપણે થોડુંક લેન્ધી લાગશે પરંતુ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ આવું કરતા તમારે વધીને 1 થી 2 મિનિટ જ થશે સાવ ઈઝી છે બરાબર તો ફરીવાર સમજાવું છું કે આપણે સપર્ક સંયોજનોમાં VBT કઈ રીતે લગાડવાની તો જે પ્રશ્ન આપ્યો હોય તમને સૌપ્રથમ એમાંથી ધાતુ હોય એની ઇલેક્ટ્રોનની રચના લખવાની પછી ધાતુમાં એ કયા ઓક્સિડેશન આંકમાં ધાતુ છે તો એ રીતે આનો +3 માં છે આમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના +2 માં હોય તો મૂળમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢવાના +1 માં હોય તો 1 કાઢવાનો એ તમારી રીતે કરી શકવાનું તો એ રચના એકવાર થઈ જાય પછી એની સાથે લિગેન્ડ જોડવાના જો લિગેન્ડ પ્રબળ હોય તો આ ઇલેક્ટ્રોનની રચના જે હોય પ્લસ એની ઓક્સિડેશન આંક વાળી એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય જો લિગેન્ડ નિર્બળ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય નહીં જેમ છે એમના રાખી દેવાના પછી જેટલા લિગેન્ડ હોય એટલા એની સાથે જોડી દેવાના જો અહીંયા જેટલા ખાના ખાલી છે એટલા આમાં પછી આગળ પછી જોડતા જવાના બરોબર એ જ રીતે એની સંકળન નક્કી થશે માનો કે આના બે સેલે ભાગ લીધો તો એનું D2 આની એકે ભાગ લીધો તો S P ની ત્રણે ભાગ લીધો તો P3 તો આ એનું સંકળન થઈ ગયું D2sp3 તો સંકળન ખબર પડે તો એનો ભૌમિતિક આકાર ખબર પડે જો આ સંકલનમાં અથવા તો આ જે રચના છે ઇલેક્ટ્રોનની એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય જો બધા યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય અને આ રીતેનો શેપ તમે દોરી શકો બરાબર તો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈને પહેલા આ શાંતિથી લખી લો એકવાર બરાબર સ્ક્રીનશોટ લઈ લો એવું લાગે તો સમજીને લખજો આપેલું એક્ઝામ્પલ બરાબર આગળ પછી વાંધો નહીં આવે ક્યાંય લખી લો બીજું આપણે ઉદાહરણ લઈએ બરાબર એક આપણે કહ્યું હવે નેક્સ્ટ બીજું ઉદાહરણ લઈએ એ છે COF6 3 હવે અગેન તમારી પાસે CO છે તો CO નો નંબર આપણે જોયો એમ આગળ શું થશે 27 તો પહેલા તો આપણે એની ઇલેક્ટ્રોનની રચના લખીએ CO ની આર્ગોન પછી આ 3D અને 4s બરાબર 3D 4s માં 2 3D માં 7 તો 4s માં 2 3D માં 7 આપણે લખી નાખીએ 6 and 7 હવે તો કે આ ક્યાં ઓક્સિડેશન નંબરમાં છે અહીંયા એ ગોતવું હોય તો CO છે એના આપણે અહીંયા સાઈડમાં કરું છું જોઈ લેજો COF6 T- આને તમે x તારી લો આ F છે ફ્લોરિન બરાબર એક આ ન્યુટ્રલ નથી એને -1 વિસ્ભાર હોય હેલોજન બધા ઉપર કેટલો હોય -1 તો એક F હોય તો -1 તો 6 છે તો -6 બરાબર ઉપર કેટલા છે -3 તો x બરાબર તો કે -3 આ માઈનસ તો પેલી સાઈડ એટલે +6
તો x બરાબર +1 તો CO અહીંયા શેમાં હશે +3 માં એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન ગયા તો પહેલા બે ક્યાંથી જશે 4s માંથી અને ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયાથી જશે તો એ રચના લખીએ આપણે બરાબર 4s આખી ખાલી અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગયો હવે સીધું એની સાથે લિગેન્ડ જોડી દઈએ COF6 3 તો 6 ફ્લોરિન જોડવાના છે પણ ફ્લોરિન પોતે કેવો છે નિર્બળ લિગેન્ડ આ જોજો ખાસ બરાબર નિર્બળ લિગેન્ડ છે એટલે હવે આ ઇલેક્ટ્રોન આગળ કે NS3 હતું તે પ્રબળ હતો તે શું કરતો હતો આ ઇલેક્ટ્રોન આની સાથે ગોઠવી દેતો હતો આ ઇલેક્ટ્રોન આની સાથે ગોઠવી દેતો ઇલેક્ટ્રોનનું યુગ્મન કરી શકતો હતો પણ ફ્લોરિન જે છે હેલોજન બધા એ કેવા છે નિર્બળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોનની આની સાથે જોડી શકે નહીં હવે જોડી ન શકે તો શું કરવું પડે હવે એની પાસે 6f છે હવે એક ઇલેક્ટ્રોન હોય તો બીજા આમાં બે ઇલેક્ટ્રોન હવે આવી શકે નહીં બરાબર કારણ કે આ સમસંયોજન બનવા માટે આખું બોક્સ ખાલી હોવું જરૂરી છે તો આ તો એકે આવશે નહીં બંધ બનાવવામાં ભાગીદારીમાં તો એને આપણે એમ નામ લખીએ એમ નામ એઝ ઇટ ઇઝ હવે અહીંયા 4s આખી ખાલી છે તો એમાં એક f આવી શકે બરાબર એમાં એક f આવી શકે હવે આના પછી 4s પછી કઈ આવે છે આપણે આગળ જોઈએ 4p બરાબર 4p આખી ખાલી તો એમાં 3f આવી શકશે બરાબર હવે આગળ જુઓ નિર્બળ લિગેન્ડ છે અહીંયા તો એકે આવી નથી એટલે એક f અહીંયા આવ્યો 3f અહીંયા આવ્યા હવે 4f કે હજી 2f બાકી છે તો આગળ હવે આવશે 4d તો 4d માં આવે તો બરાબર આપણે ખાલી જરૂર કેટલાની છે 2 ની એક f અહીંયા આવશે એક f અહીંયા આવશે તો હવે તમે જુઓ કે આગળના એક્ઝામ્પલની જેમ આમાં આ આંતરિક ડી કક્ષક જો આ છે ને આંતરિક કહેવાય આ 3d છે ને એ આંતરિક છે અને 4d પાછળ છે તે બાહ્ય આવી ગઈ તો હવે તમે જુઓ આગળ એ 6 લિગેન્ડ હતા અહીંયા પણ 6 લિગેન્ડ છે પણ આગળનું સંકરણ કેવું હતું D2sp3 અહીંયા તમે આ તો એકે ભાગ જ નથી લેતી સંકરણમાં તો એને આપણે લખવાની જ નહીં સંકરણમાં ભાગ લેવાનું શરૂ ક્યાંથી થયું અહીંયાથી આ 4s થી તો s ની 1 p ની 3 અને d ની 2 તો sp3d2 આ એનું સંકરણ થશે બરાબર કે સંકરણ શું છે આનું sp3d2 ભૌમિતિક આકાર કેવો થશે એનો અષ્ટફલકીય ફિક્સ જ છે ચુંબકીય સ્વભાવ જુઓ હવે ચુંબકીય સ્વભાવ જે છે એ આનો તમારે ગણતરી કરવી પડે ગણતરી કઈ રીતે કરવાની તો કે આ યુગ્મિત છે પણ અહીંયા જો અયુગ્મિત કેટલા છે 1 2 3 અને 4 આ 4 ઇલેક્ટ્રોન એવા છે કે જે અયુગ્મિત છે એને કોઈ બીજા ઇલેક્ટ્રોન સાથે બંધ નથી અથવા તો એકલા છે તો આનો સ્વભાવ કેવો આવે અનુચુંબકીય આપણે આગળ વાત કરીએ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તોય સ્વભાવ અનુચુંબકીય હોય તો અહીંયા તો 4 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત તો સ્વભાવ કેવો આવે અનુચુંબકીય હવે અહીંયા જે d છે તે બાહ્ય d કક્ષક ભાગ લે છે બહારની d કક્ષક બરાબર તો આને એક સંકેતનું નામ છે કે બાહ્ય કક્ષીય પણ કહેવાય આવા જે સંયોજન છે એને શું કહેવાય બાહ્ય કક્ષીય સંયોજનો કહી શકો તો બરાબર અથવા તો ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ અથવા તો ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ આની આગળનું એક્ઝામ્પલ હતું એને
આંતરકક્ષીય કહી શકો સંયોજનો અથવા તો ઊંચાની બદલે નીચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ સંયોજનો. બરાબર. તો આ આપણે બે એક્ઝામ્પલ જોયા. બરાબર. જોઈ લો, આ લખી લો. એના પછી એક એક્ઝામ્પલ છે તમારા ટેક્સ્ટબુકમાં છે NiCl4 2- તો સૌપ્રથમ Na નંબર કેટલામો થશે એનો 28મો. બરાબર. તો એ ખાસ જોજો એટલે હું તમને કહું પેલી બુક સાથે રાખજો 21 થી 30. Na છે એનો નંબર છે 28. તો આગળ તો આર્ગોન આવશે. પછી આગળની જે ઇલેક્ટ્રોનની રચના છે એમાં 3d માં 8 ઇલેક્ટ્રોન આવશે અને 4s માં 2 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. થઈ ગયા 28 ગણી લેવાના. 18 આર્ગોનના, 18 ને 2 20 અને 20 ને 8 28. બરાબર. હવે અહીંયા Ni છે એનો ઓક્સિડેશન આ કેટલો છે એ જાણવું હોય તો અહીંયા આપણે ગણતરી હમણાં કરીએ. NiCl4 2- Ni ને તમે 1 તારો, Cl 1 હોય તો -1, 4 છે તો -4 બરાબર. આ ઉપર જે હોય એ -2. તો x બરાબર -2, આ 4 ઉડી સાઈડ જાય તો +4, x બરાબર +2. તો Ni શેમાં છે? +2 માં છે. તો Ni +2 ની આપણે રચના લખીએ તો આમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જશે. તો ખાલી શું વધશે અહીંયા? જે 3d ના ઇલેક્ટ્રોન છે તે એમના વધશે. હવે શું કરવાનું તો કે આ લિગેન્ડ એની સાથે જોડી દેવાનો. NiCl4 2- હવે Cl આપણે આગળ જોઈએ હેલોજન બધા કેવા છે? નિર્બળ લિગેન્ડ. તો નિર્બળ લિગેન્ડ હોય તો આનું યુગ્મન કરાવી શકે નહીં. અહીંયા જો આ બે જ ખાલી એક ઇલેક્ટ્રોન છે. જો અહીંયા પ્રબળ હોત તો આ ઇલેક્ટ્રોનને અહીંયા ખસેડી દે. પણ આ લિગેન્ડ કેવો છે? પોતે નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ છે આ ઇલેક્ટ્રોનને અહીંયા યુગ્મન કરાવી શકે નહીં. તો આપણી પાસે હવે ચાન્સ કેટલા વધ્યા? તો આ તો એમનામ જ આવશે એઝ ઇટ ઇઝ. એમાં કોઈ શક્યતા છે નહીં બંધ બનવાની. કારણ કે સબર્ગ જે સંયોજનમાં બંધ છે, સબર્ગ સહસંયોજક બંધ, એ 2 ઇલેક્ટ્રોન એમાં એ આપે. તો 2 ઇલેક્ટ્રોન આપવો હોય આખું ખાનું ખાલી જોઈએ. 1 ઇલેક્ટ્રોન હાજર છે હવે આમાં તો એકેયમાં આવી શકે નહીં. તો હવે આગળ વિચારીએ તો 4s આખી ખાલી છે કારણ કે 2 ઇલેક્ટ્રોન Ni2 + 2 ઇલેક્ટ્રોન એમાંથી જતા રહ્યા છે. તો એક અહીંયા આવી શકે Cl. આગળ 4p આખી ખાલી છે એ આપણે ખબર છે D માં બધામાં. તો 3Cl અહીંયા આવે. તો હવે તમે મને કહો તો આનું સંકલન શું થાય? તો સાવ ઈઝી છે. અહીંયા આ 4s એ ભાગ લીધો સંકલનમાં, આને તો લીધો જ નથી. તો 4s એ ભાગ લીધો એટલે એક s p ની 3 કક્ષો કે ભાગ લીધો એટલે 3p. તો sp3. બરાબર. તો આ સંકલન થઈ ગયું એનું. બરાબર. સંકલન શું છે એનું? sp3. હવે ચુંબકીય સ્વભાવ તો અહીંયા જો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે સ્વભાવ કેવો થઈ જાય? અનુચુંબકીય. બરાબર. પછી ભૌમિતિક આકાર જુઓ તો સમચતુષ
ફલકીય, કારણ કે sp3 છે આપણે આગળ કોષ્ટકમાં લખ્યું હતું. બરાબર? તો સમચતુષ્ફલકીય તમને આકાર ડ્રો કરવાનું કે કદાચ તો વચ્ચે નિકલ એક Cl ઉપર અને 3 Cl આવી રીતે નીચે. બરાબર? થઈ ગયો આકાર તમારો. બરાબર? હવે ઊંચું અને નીચું પ્રમાણ આમાં કંઈ લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા આંતરિક અને બાહ્ય ડી કક્ષકની કોઈ વાત જ નથી. 4 જ સમઘાત છે, તો સમઘન શું થશે? sp3. તો આવી રીતે તમે બીજાના એક્ઝામ્પલ પણ ગણવા પડે. હોમવર્કમાં તમારે ટેક્સ્ટબુકમાં આના જેટલા પણ એક્ઝામ્પલ આપેલા છે એ તમારે કરવાના છે. સ્વાધ્યાયમાં પણ આના એક્ઝામ્પલ આપેલા છે. સ્વાધ્યાયમાં આના રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે ને એ તમારે જાતે ગણવાના છે. જે પણ નો આવડે એ મને ક્વેશ્ચન મોકલી દેજો. સર આમાં સમજ નથી પડતી. કાલે ખાલી ઉતારો નો મારતા, કારણ કે આ વસ્તુ એવી છે કે તમે જેટલી ટ્રાય કરશો ને, જેટલી તમે પ્રેક્ટિસ કરશો એમ આ વસ્તુ બહુ મજા આવશે પછી. પણ ઉતારો નો મારી દેતા, નો સમજાણો હોય પ્રશ્ન તો. બરાબર? તો લખાણ સંબંધિત પ્રશ્નોમાં પણ આના રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્લસ સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે આના રિલેટેડ, બરાબર, VBT ના આધારે જે સમજાવવાના છે એ તમારે લખવાના છે. નો સમજાય તે મને ક્વેશ્ચન મોકલજો. ઓકે, નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ પણ વધારે જોશું. બરાબર? થેન્ક યુ.